કતારગામ ઝોન કચેરી પર આધાર કાર્ડ સેન્ટર સૂચનાના બોર્ડ નહીં લગાવવામાં આવતા લોકોને હાલાકી પડી રહી છે। કતારગામ ઝોન કચેરીમાં રોજબરોજ હજારો અરજદારો આધાર કાર્ડની કામગીરીને લઈ પહોંચતા હોય છે। આધાર કાર્ડની ઓફિસ કતારગામ ઝોન કચેરી પાછળ હોવાથી લોકોને માહિતી ના મળતા મૂંઝવણ થઈ રહી છે। એક આધાર કાર્ડ સેન્ટરનું દિશા સૂચક બોર્ડ મારવું જરૂરી બન્યું છે, પરંતુ અધિકારીઓને બોર્ડ મારવાની ફુરસદ ના હોય તેવું જોવા મળી રહ્યું છે। અરજદારોની માંગ છે ઝોન ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી દર્શાવતું તાત્કાલિક બોર્ડ લગાવવામાં આવે, જેથી કરી અરજદારોને મુશ્કેલી ના પડે। સુરત મનપા દ્વારા તમામ ઝોનોમાં આધાર કાર્ડ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે, ત્યારે હજારો લોકો રોજબરોજ આધાર કાર્ડની કામગીરીને લઈને પહોંચતા હોય છે। સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કતારગામ ઝોનમાં જે આધાર કાર્ડ સેન્ટરના આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। ખાસ કરીને કતારગામ ઝોન ઓફિસ પાછળ જ આધાર કાર્ડ સેન્ટર છે, ત્યારે અહીંયા આવતા હજારો લોકોને વારંવાર પૂછપરછ કરવી પડતી હોય છે કે આધાર કાર્ડ સેન્ટર આખરે ક્યાં આવ્યું। એક સૂચના ખાસ કરીને આધાર કાર્ડ સેન્ટરની માહિતીને લઈને એક બોર્ડ મારવું જોઈએ, બોર્ડનો અભાવ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કતારગામ ઝોન કચેરીની પાછળની ગલીમાં આધાર કાર્ડ સેન્ટર છે, ત્યારે લોકો ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ભોગવી રહ્યા છે। એક બોર્ડ મારવાની જરૂર છે, પરંતુ અધિકારીઓને બોર્ડ મારવાની હાલમાં કોઈ ફુરસત નથી। અત્યારે આપ જોઈ રહ્યા છો કતારગામ ઝોન સેન્ટરમાં જે આધાર કાર્ડની કામગીરી થઈ રહી છે। પહેલી સવારથી હજારો લોકો અહીંયા આધાર કાર્ડની કામગીરી લઈને પહોંચતા હોય છે, પરંતુ માત્ર એક બોર્ડ મારવું જોઈએ કે આધાર કાર્ડ સેન્ટર કતારગામ ઝોન ઓફિસની પાછળ છે। દિશા નિર્દેશ બોર્ડ મારવાની જરૂર છે। લોકો વહેલી સવારથી આવીને ક્યાંક ને ક્યાંક અવઢવમાં મુકાતા હોય છે કે આધાર કાર્ડ સેન્ટર ક્યાં આવ્યું। ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કોઈ બોર્ડ છે, દિશા નિર્દેશ સૂચનાનું અત્યારે જે બોર્ડ કે બેનર જોવા નથી મળતું, ત્યારે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। સાથે સાથે આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કતારગામ ઝોન કચેરી ક્યાંક ને ક્યાંક એક ભંગારનો અખાડો બન્યો હોય એવું અત્યારે જોવા મળી રહ્યો છે। વારંવાર ફરિયાદો છતાં સુધરે એ બીજા અત્યારે જે આધાર કાર્ડ સેન્ટરની પાછળ જ આપ જોઈ રહ્યા છો ભંગાર હાલતમાં જે ઇલેક્ટ્રિકનો સરસામાન જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટરને અલાયદી જે વ્યવસ્થા ફાળવવામાં આવતી હોય છે, પરંતુ અહીંયા વ્યવસ્થા નહીં કરવામાં આવતા ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર પોતાનો સરસામાન અહીંયા વેરવિખેર હાલતમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અહીંયા આવતા હજારો લોકો ક્યાંક ને ક્યાંક ગંદકીમાં માંદગીમાં સપડાઈ શકે એવી નોબત આવી શકે છે। સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આધાર કાર્ડ સેન્ટરની જ બાજુમાં અત્યારે જે ભંગાર હાલતમાં જે ઇલેક્ટ્રિકનો સરસામાન પડ્યો છે, અગાઉ પણ જે તે કાર્યપાલક ઇજનેરે વોર્નિંગ આપી હતી કોન્ટ્રાક્ટરને, પરંતુ કોન્ટ્રાક્ટરને માટે જે જગ્યાની વ્યવસ્થા કરવી જોઈએ એ વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે। સીધા આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે કતારગામ ઝોન કચેરી પાછળ જ આધાર કાર્ડ સેન્ટરની ઓફિસ છે, કોઈ દિશા નિર્દેશ જેવું બોર્ડ મારવામાં નથી આવ્યું, ત્યારે ક્યાંક ને ક્યાંક અહીંયા આવતા હજારો લોકો આધાર કાર્ડની કામગીરી લઈને મુશ્કેલી ભોગવી રહ્યા છે। એક માત્ર બોર્ડ મારવાનું છે, પરંતુ અધિકારીઓને બોર્ડ મારવાની ફુરસત નથી। સીધા આપને કતારગામ ઝોન કચેરીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ખાસ અહીંયા આવતા હજારો જે આધાર કાર્ડની કામગીરીને લઈને આવતા લોકો ક્યાંક ને ક્યાંક અહીંયા બેઠેલા લોકોને પૂછપરછ કરતા હોય છે કે આખરે આધાર કાર્ડની ઓફિસ ક્યાં આવી। ત્યારે ક્યાંક ને ક્યાંક જે પ્રવેશ દ્વાર છે, ખાસ કરીને ઝોન કચેરીની પાછળનો ભાગ અત્યારે સીધા આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું। રસ્તા ઉપર પાછળની સાઈડ આધાર કાર્ડની ઓફિસ આવી છે, પરંતુ અહીંયા જ બોર્ડ મારવું જરૂરી છે કે આધાર કાર્ડની કામગીરી પાછળ થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા આવતા હજારો લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। અધિકારીઓને માત્ર બોર્ડ મારવાની ફુરસત નથી। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।